અમારા બંને બહેન, વર્ષાબેન ને શકુંતલાબેન, હા. બરાબર, એક પત્નીને સમય આપવો અઘરો પડતો હોય છે, તમે બહેને કેવી રીતે મેનેજ કરો? બંને સાથે જ હોય છે, એની ટાઈમ સાથે જ હોય છે. બંનેના બે બે બાળકો છે, બંનેના બે બે બાબા, બે બે બેબીઓ છે, 4 બાળકો છે મારા. અને જે પ્રકારે અમારું વાતાવરણ હમણાં બની ગયું છે ને, પહેલા તમને કીધું ને, એ પ્રકારનું આખું નેચર ફ્રીડમ હતું, હમણાં આખી મર્યાદામાં. હવે પહેલા હું પસંદ કરતો તો મારે કયા ટાઈપના કપડાં પહેરવાના, બૂટ પહેરવાના, હેરસ્ટાઈલ કઈ રાખવાની, ઘરના નક્કી કરતા. હવે આખી પબ્લિક નક્કી કરે છે. નેતા તરીકે મારે શું નાખવાનું, હું ફરવાનું, ક્યાં ખાવાનું, આ તે બધું. એટલે એ આખી વાત જુદી છે. પણ પરિવાર હવે આખો મેચ્યોર થઈ ગયો છે. એમને પણ ખબર છે કે લોકપ્રતિનિધિ તરીકે શું શું જવાબદારી મળે છે. કેમ કે શકુંતલાજી 10 વર્ષથી જિલ્લા પંચાયતના સભ્ય છે, ઘર પણ એ લોકો સંભાળે છે. અમે શકુંતલાજી સાથે અમે જેલમાં હતા ત્યારે વરસાદજી એ બધું હેન્ડલ કરતા હતા. હું જેલમાં હતો ત્યારે લોકો. એટલે સમયમાં તો એવું છે કે બંને બહેનોની જેમ જ રહી છે. ઓકે, અરે વાહ. હા, અને ઘરનું બી, ખેતીનું બી બધી જવાબદારી એમના પર છે, ઘરની જવાબદારી એમના પર છે. એમને પણ ખબર છે કે હવે એટલો સમય હું નથી આપી શકતો, તો એક્સેપ્ટ કરે છે અને ચાલે છે. બંને, મારી સાથે એમનો બંનેનો ઝઘડો હોય, પણ બંને બહેનોના ઝઘડા નથી થતા. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.